નમસ્કાર, હું છું નૈમિષ શ્રીમાળી અને આજે આપણે આપણા વિડીયોમાં જાણીશું કે ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં કેમ યોજાય છે અને લાખો માઈ ભક્તો માતાજીની ધજા લઈ, માતાજીના રથ લઈ અને ચાલતા ચાલતા દરેક પગપાળા અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે કેમ જાય છે। તો આ મેળો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજાય છે। અંબાજી એ માં અંબાનું પ્રથમ શક્તિપીઠ કહેવાય છે કે જ્યારે માં સતી પોતાના પિતા પ્રજાપતિ દક્ષના ઘરે યજ્ઞનું આયોજન થયું હતું અને તેમાં ભગવાન શિવ તથા માતા સતીને બોલાવવામાં ન આવ્યા હતા, પરંતુ ભગવાન શિવના ના કહેવા છતાં ત્યાં માં સતી ગયા છે અને માં સતી યજ્ઞમાં ગયા પણ ત્યાં જઈને જોવે છે તો ત્યાં ભગવાન શિવનું અપમાન થતું હતું। તે જોઈ ના શક્યા અને માતા સતી ઘણે જ ક્રોધે ભરાયા છે અને માતા સતીનો ક્રોધ એટલો બધો વધી ગયો કે તેમણે યજ્ઞમાં પડી અને પોતાનો દેહ ત્યાગ કર્યો છે। તે પછી ભગવાન શિવ ઘણા ક્રોધે ભરાયા છે અને ભગવાન શિવે દક્ષ પ્રજાપતિ દક્ષનો વધ કરી અને માતા સતીના દેહને લઈ અને બ્રહ્માંડમાં પરિભ્રમણ કરવા લાગ્યા છે। આ બધા જ દેવી દેવતાઓ જોઈ ન શક્યા અને બધા દેવી દેવતાઓ ગભરાઈ ગયા છે અને ભગવાન શિવનો ક્રોધ સહન ન કરી શકતા બધા જ દેવી દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા છે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન વિષ્ણુ, આપ ભગવાન શિવનો ક્રોધને શાંત કરો। તે વખતે ભગવાન વિષ્ણુએ પોતે સુદર્શનથી માતા સતીના દેહના ટુકડા કરી નાખ્યા છે અને એ ટુકડાઓ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે। એમ કહેવામાં આવે છે કે માતા સતીનું હૃદય એ અંબાજીના ગબ્બર ઉપર પડ્યું હતું, એટલે ત્યાં માં અંબાની સ્થાપના થઈ। ગબ્બર ઉપર માતાજી જ્યોત સ્વરૂપે બિરાજમાન છે અને અંબાજીમાં માતાનું ભવ્ય મંદિર આવેલું છે કે જ્યાં માતાજીની મૂર્તિ નથી, પરંતુ માતાજીના યંત્રની પૂજા કરવામાં આવે છે। મંદિરમાં માતાજીના વિશાળ યંત્રની પૂજા કરવામાં આવે છે। એ યંત્રને એવો શણગાર કરવામાં આવે છે કે જેમ માતાજીની મૂર્તિ જેવું જ સ્વરૂપ બનાવાય છે। ઘણા માઈ ભક્તો ત્યાં દર્શન માટે આવે છે। એમાં પણ